સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત ધોરણ 1 થી 5નો પ્રથમ રાઉન્ડ છે જાહેર થઈ ગયો છે। કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી અંતર્ગત કેટલાય મેરિટ અટક્યું તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। પ્લસ આપણે ધોરણ 6 થી 8નું ફરી ક્યારે શરૂ થશે જિલ્લા પસંદગી કાર્યક્રમ એના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી આપીશ તમને, બરોબર છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક જોવા મળતી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી તમે જોઈન થઈ જજો। ટોટલ જ્ઞાન અને માહિતી છે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ટોટલ અપડેટ છે અહીંયા હું આપીશ તમને વિદ્યા સહાયક અંતર્ગત, બરોબર, ભરતી અંતર્ગત ડન છે। એટલે અહીંયા ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાઈ દેજો। પ્લસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન છે તમને મળી જાય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ કચ્છ જિલ્લા અંતર્ગતની માહિતી। તો કે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી છે ધોરણ 1 થી 5ની, તે અંતર્ગત જે ફાઇનલ મેરિટ અને કોલ લેટર માટેની સૂચના છે એના પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે। પ્રથમ તબક્કા અંતર્ગત જો તમે લોકો એ મેરિટમાં આવતા હોય તો આજથી એના કોલ લેટર છે એ નીકળવાના શરૂ થઈ ગયા છે 6 વાગ્યાથી, બરોબર છે। એટલે બધાએ છે એ પોતાનું ફાઇનલ મેરિટ યાદી બધું જો વેબસાઇટ ઉપર તમે ચેક કરશો, કોલ લેટર ડાઉનલોડ કરશો એટલે ખાસ તો તમારે ચેક કરવાનું છે તમારું નામ, બરોબર છે, પ્લસ તમારું મેરિટ નંબર, આટલી વસ્તુ ખાસ એટલે ખાસ ચેક કરી લેજો। મેરિટમાં કોઈ ભૂલ તો નથી ને, એ ખાસ ચેક કરી લેજો તમે, બરોબર છે। બાકી જો મેરિટમાં ભૂલ હશે તો એ લોકોએ તમને જ્યારે થોડોક ટાઈમ આપ્યો છે સુધારા માટે, બરોબર છે, એ દરમિયાન છે તમારે છે એ સુધારા વધારા કરી લેવાના હતા। હવે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ 1 થી 5ના કોલ લેટર તમારે ઓનલાઈન મેળવી લેવાના રહેશે અને 18/8થી ખાસ યાદ રાખજો, 18/8થી 29/8/2025 દરમિયાન છે એ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે, બરોબર છે। જો કે એમાં તો તમને ખબર હશે કચ્છ જિલ્લામાં જ તમારે નોકરી છે લેવાની છે, બરોબર છે। કચ્છ જિલ્લાની જ છે એ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે, ડન। એટલે ધોરણ 1 થી 5ના પ્રથમ તબક્કામાં આજથી છે એ કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે અને તારીખ 18/8થી 29/8 દરમિયાન છે એ તમારે સ્થળ પર રૂબરૂ જવાનું રહેશે, તારીખ અને સ્થળ અને સમય પર। હવે આપણે એનું મેરિટ જોઈએ તો ધોરણ 1 થી 5નું વિજ્ઞાન પ્રવાહનું બિન અનામત કેટેગરીનું ઓપનનું મેરિટ 53.8786 અટક્યું છે વિદ્યાર્થી મિત્રો, બહુ એટલે બહુ નીચું મેરિટ કહેવાય હો। અને વિજ્ઞાન પ્રવાહ સિવાયનું જે મેરિટ છે ઓપન કેટેગરીનું બિન અનામત 66.7869 અટક્યું છે। આ બધા લોકો છે એ શિક્ષકમાં લાગી જશે, બરાબર છે। જેટલા પણ લાગી જશે બધાને ખરેખર કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કે તમે એક ભાવિ શિક્ષક બનવા જઈ રહ્યા છો। પ્લસ દિવ્યાંગતા જૂથ છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓનું એ કેટેગરીનું મેરિટ છે એ 65.4015 અટક્યું છે। ત્યારબાદ સી કેટેગરીનું છે એ 58.6476 અટક્યું છે, બરાબર। એ અને સી કેટેગરીનું મેરિટ એમાં દર્શાવ્યું છે એટલે ખાસ એ નોટિફાઈ કરી લેજો। પ્લસ હવે જ્યારે તમે કોલ લેટર ડાઉનલોડ કરો છો, બરાબર છે, આ કોલ લેટર છે તમારે કોઈ પણ જગ્યાએ જો આમાં લખેલું જ છે જિલ્લા પસંદગીની કાર્ય માટે ઉમેદવારો જે વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે, અન્ય કોઈ પ્રકારની કોલ લેટર મોકલવામાં આવશે નહીં। જો તમને ત્યાંથી કોઈ કોલ લેટર આવશે એવી તમારે રાહ જોવાની નથી, ઓનલાઈન જ તમારે વેબસાઇટ પરથી કોલ લેટર છે તમારે આજથી જ ડાઉનલોડ કરી લેવાના છે, ખાસ યાદ રાખજો, બરાબર છે। પછી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે, તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીમાં હશે તે કેટેગરીમાં, જો આમાં કેટેગરી વાઇઝ જે કેટેગરીમાં હશે એ કેટેગરીમાં જ જો જગ્યા ઉપલબ્ધ હશે તો જ દિવ્યાંગ વિદ્યાર્થીઓને જિલ્લા પસંદગી આપવામાં આવશે। એ લોકોએ સ્પેસિફિક મેન્શન કરેલું છે, ખાસ નોટ કરવું હોય તો કરી લેજો, બરાબર છે। હવે બિન અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે, બરાબર, એ લોકોએ મેન્શન કરેલું છે
કે દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ જે અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે, તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે એ જ કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે. આ હું 2 વાર એટલે રિપીટ કરું છું કે કાલે સવારે તમને ઉઠીને કોઈ પ્રશ્ન ઊભા ના થાય, બરાબર છે, કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ ક્રિએટ ના થાય. કે ખરેખર એ લોકોએ મેન્શન કરી જ દીધેલું છે કે તમે જે કેટેગરીમાં આવો છો અનામત કેટેગરીમાં એમાં દિવ્યાંગ ઉમેદવારોની જેટલી પણ જગ્યાઓ હશે તે કેટેગરીની જગ્યામાં જો એ જગ્યા ઉપલબ્ધ હશે તો જ તમને જિલ્લા પસંદગી આપવામાં આવશે. આ માટે બધાએ ખાસ એટલે ખાસ છે એ નોટ કરવું હોય તો કરી લેજો, બરાબર છે. બાકી તો વિજ્ઞાન પ્રવાહનું ઓપન કેટેગરીનું જોવા જઈએ તો 53.8786 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયનું ધોરણ 1 થી 5નું ઓપન કેટેગરીનું 66.7869 અટક્યું છે. જેટલા પણ વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા જઈ રહ્યા છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય व निर्माण उसकी गोद में पलता है, બરાબર છે. આવું ચાણક્યએ કહ્યું, કારણ કે ભવિષ્ય છે એ તમારા હાથમાં છે. એક બાળકનું ભવિષ્ય છે તમારે સુધરાવવાનું છે, બરાબર છે. ભારતનું ભાવિ છે એ તમારે ઘડવાનું છે. એટલે ખૂબ સારું એવું વર્ક કરજો એવી હું આશા રાખું છું, બરાબર છે. કેમ કે તમારે કોઈકની જિંદગી સુધારવાની છે. પ્લસ બીજી આપણે વાત કરવા જઈએ તો ધોરણ 6 થી 8નું ફરી જિલ્લા પસંદગી છે એ ક્યારે શરૂ થશે, બરાબર. આના વિશે હું તમને માહિતી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ જ્ઞાન સહાયક દરમિયાન જે કોઈ પણ વિદ્યાર્થીઓએ જે લાયકાત મેળવી હોય તે સંદર્ભે એક સમિતિની નામદાર ગુજરાત હાઈકોર્ટના છે એ ડિસિઝનના આધારે રચવામાં આવી હતી. તેના અનુસંધાનમાં આવતીકાલથી એટલે કે તારીખ 13/8/2025 21/8/2025 દરમિયાન છે એ નોકરી સંદર્ભે પુરાવાઓ અને લાયકાત સંદર્ભે પુરાવો છે એ સમિતિ સમક્ષ છે. જે કોઈ પણ લિસ્ટ આવેલું છે, આપણે આગળ લેક્ચર પણ લીધો હતો અને વેબસાઇટ પર પણ તમે જોશો તો એ લિસ્ટ મળી જશે. એ તમામ ઉમેદવારોએ છે એ પોતાના આધાર પુરાવા છે લાયકાત સંદર્ભે અને નોકરી સંદર્ભે રજૂ કરવાના છે, બરાબર છે. એ 21/8 સુધીમાં જ્યારે આ પૂર્ણ થઈ જાય પછી જે કોઈ ડિસિઝન આવે તેને અનુસંધાનમાં છે ફરીથી ધોરણ 6 થી 8નું શરૂ થશે, બરાબર છે. આ એક અપડેટ છે, ખાસ એટલે ખાસ જોઈ લેજો. અને ધોરણ 1 થી 5માં છે એ પ્રથમ રાઉન્ડમાં જેટલા પણ વિદ્યાર્થીઓ આવી ગયા છે, કોલ લેટર નીકળે છે, એ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો. પ્લસ બીજો રાઉન્ડ કેટલા અટકશે, તમારે કેટલું મેરિટ બને છે, એ બધાએ કેટલું મેરિટ છે એ મેરિટની કોમેન્ટ કરવાની છે, બરાબર છે. ખાસ એટલે ખાસ કોમેન્ટ કરજો. એના આધારે હું તમને આન્સર આપીશ કે તમારા લોકો બીજા રાઉન્ડમાં તમારો વારો આવશે કે કેમ. 100% વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો આશા રાખું છું કે તમને આજનો ક્લાસ ખૂબ જ એવો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તમે તમારા બધા ગ્રુપમાં મોકલી દેજો. ખાસ કરીને અહીંયા તમે જોડાઈ દેજો. અહીંયા ટોટલ માહિતી તમને હું આપી દઈશ. પ્લસ તમારે ચેનલને શું કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે, બરાબર છે. સબસ્ક્રાઈબ કરશો તો તમને છે એ ટોટલ માહિતી મળશે, બરાબર છે. મળીએ વિદ્યાર્થી મિત્રો, બેલ બટન પર ક્લિક કરી દેજો અને જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો, આભાર.